આજની ધર્મકથા. પ્રણામ. મુનિસુરત સ્વામી ભગવાનનું ચરિત્ર. શ્રી વર્મકુમાર નામનો ભવ, અને એ ભવની અંદરમાં એમની યૌવન વયની અંદરમાં એમની સાથે એમના લગ્ન માટે બનેલી એક ઘટના. આ ઘટનાના આપણે સાક્ષી બની રહ્યા છીએ. આપણામાંના કેટલાકને આશ્ચર્ય થતું હશે કે પરમાત્માની વાતો છે, મહાત્માઓએ લખેલા ચરિત્રો છે, તો એ બધા ચરિત્રોની અંદરમાં વૈરાગ્ય પોષક વાતો આવે ત્યાં સુધી તો સમજી શકાય. કદાચ સંસ્કૃતિ પોષક વાતો આવે તો પણ સમજી શકાય, પણ સૌંદર્ય રસ પોષક વાતો આવે એ થોડું સમજણમાં ઓછું આવે એવું લાગે. આપણે એમ લાગે કે આ બધી યુદ્ધોની વાતો અને સૌંદર્ય રસની વાતો એ કેમ આટલી ડિટેલમાં કરતા હશે આ લોકો? પણ કારણ છે. એ લોકો એક પણ કાર્ય વિચાર્યા વગર કરે એવા તો હોય નહીં. એ લોકો એવું ઈચ્છે છે કે આપણા જીવનની અંદરમાં સૌંદર્ય રસ, વીર રસ, આ બધા રસો એ રહેવાના જ. તો એ રસોની અંદરમાં પણ એને લગતી પ્રવૃત્તિઓ થાય ત્યારે આલંબન તરીકે, આદર્શ તરીકે આપણે આવા પવિત્ર પુરુષોને નજર સામે રાખીએ. યુદ્ધમાં કે સૌંદર્ય રસના પોષણની અંદરમાં પણ આ પવિત્ર પુરુષોએ કેવી મર્યાદાઓ જાળવી હતી, કેવી પ્રામાણિકતા દાખવી હતી, કેવું શુરાતન ઊભું કર્યું હતું, કેવા અલગ અલગ ગુણોને એમણે આવા પ્રસંગોએ પોતાના સાબિત કર્યા હતા. એ બધી વાતો એનો આપણે આદર્શ રાખી શકીએ એટલા માટે પણ આવી બધી કથાઓ એ આપણને સંભળાવવામાં અને વાંચવામાં આવે છે. ગઈકાલ સુધી આપણે જોયું કે એ વાસવપુર નગર, વાસવદત્ત રાજા, એમની કન્યા વસંતશ્રી, એને શ્રી વર્મકુમારના ચિત્ર જોઈને એના પ્રત્યે અનહદ અનુરાગ પ્રગટ્યો. એના રૂવાડે હજી તો જોયો પણ નથી, પણ તેમ છતાં હૃદયની અંદરમાં નિર્ધાર કર્યો કે હું પરણીશ તો આને જ પરણીશ. પોતાનો નિર્ધાર પિતાને વ્યક્ત કર્યો. પિતાએ સ્વયંવર રચવાની તીવ્રતમ ઝંખના દેખાડી હતી, પણ છેવટે દીકરીના એ પ્રેમને વશ થઈ અને એમણે રસાલા સાથે દીકરીને પરણવા મોકલી દીધી શ્રી વર્મકુમારને. બીજી બાજુ દંતપુર નામનું નગર અને સુદર્શન નામનો રાજકુમાર, મહાબલ રાજાનો પુત્ર, એને પરણવાની ઈચ્છા થઈ વસંતશ્રીને, અને એમણે આ વસંતશ્રીને આતરવા માટે વસંતશ્રી જ્યારે નીકળી એનો રસાલો લઈને, એની પાછળ પીછો કરતાં કરતાં એ ત્યાં પહોંચી ગયો. રાજા શૂરપાળનું નગર આવ્યું, અને શૂરપાળ રાજાએ આશ્રય આપ્યો. બે કુંવરો, બે ગુપ્તચરો દ્વારા હવે વસંતશ્રી એ શ્રી વર્મકુમારને સંદેશો આપવા માટે એ ત્યાં કહેણ મોકલાવડાવે છે. એ જે બે ગુપ્તચરો, બે વ્યક્તિઓ જે ગયા છે, એ બંને બહુ હેરાન થતા ગયા. રસ્તાની અંદરમાં પેલા સુદર્શન રાજકુમારના માણસો, એમને ખ્યાલ આવી ગયો કે આ લોકો ત્યાં પહોંચે છે એટલે એની પહેલાં જ એને મારવાનો પ્રયત્ન ઘણો કરે છે. પણ બધી મુશ્કેલીઓમાંથી આબાદ બચતા એ લોકો હવે નરપુંગવ રાજાને ત્યાં આવે છે. રાજ્યસભાની અંદરમાં પોતાની બધી કથની કહે છે અને આખી વાત માંડીને કહે છે કે અમારી રાજકુંવરી એ આ શ્રીવર્મકુમારના પ્રેમની અંદરમાં, એમના ઋણાનુબંધની અંદરમાં, એમના અનુરાગની અંદરમાં કેટલી દ્રઢપણે એ આગળ વધી રહી છે. શ્રીવર્મકુમારના પિતા નરપુંગવ રાજા બધું સાંભળે છે. રાજ્યસભા ભરાણી છે. આખી કથા સાંભળ્યા પછી કહે છે કે તમે ઘણું કષ્ટ વેઠીને આવ્યા છો. ઘણી બધી જગ્યાઓએ તમે કેટલીક મૃત્યુની આશંકા આવી જાય એવા મરણાંત ઉપસર્ગોમાંથી તમે બહાર આવ્યા છો. તમે કેટલોક આરામ કરો, થોડું શાંતિથી તમે શરીરનું ધ્યાન રાખી અને 1-2 દિવસ અહીંયા રહો, ત્યાં સુધીમાં આપણે કંઈક શ્રેષ્ઠ રસ્તો કાઢીએ. અને હવે આખી રાજ્યસભા પણ દિગ્મૂઢ છે કે આવું તો કેવી રીતે થાય? કોઈ એક રાજકુમારી જોયા વગર આટલો બધો પ્રેમ આપણા રાજકુમાર પ્રત્યે રાખે છે, અને પેલો સુદર્શન રાજકુમાર
એ કેટલો અધમ કહેવાય. એણે શૂરપાળ રાજાને એવું કહ્યું કે ભાઈ એના પિતાએ, વસંતસિંહના પિતાએ મને પરણવા માટેનો કોલ આપી દીધો હતો. આવું અસત્ય. અને હવે તો એ ક્યારે પણ કંઈ પણ કરી શકે. એટલે આ બધી દ્વિધા વસંતશ્રી માટે. હવે નરપુંગવ રાજાના મનની અંદરમાં કેટલાક શુભ ભાવો ઉછળે છે. મંત્રીઓની સાથે બેસે છે અને સલાહ મસલત શરૂ કરે છે. ત્યારે એમ કહે છે કે જુઓ, પેલી કન્યાને ભલે આપણે ક્યારે જોઈ નથી, આપણે હજી સ્વીકારી પણ નથી, પણ એ વાત પણ ચોક્કસ છે કે એ કન્યા આપણા કુંવર પ્રત્યે એટલી બધી અનુરાગી બની છે કે એણે પોતાનું સર્વસ્વ કુંવરના નામ પર ન્યોછાવર કરી દીધું છે. એના પિતા દ્વારા એ આપણે ત્યાં મોકલાવાઈ છે. શૂરપાળ રાજાને પણ આ સમાચાર મળ્યા છે. પેલો સુદર્શન જે છે એના પિતા સુધી પણ આ વાત પહોંચી છે. એટલે હવે આપણી એ ફરજ બને છે કે ભલે આપણી કુળવધુ નથી બની, તેમ છતાં આપણે એને કુળવધુ તુલ્ય આપણે એમની સાથેનું વર્તન રાખવું જોઈએ. મંત્રીઓ સહમત થાય છે અને નક્કી કરે છે કે હવે આમાંથી રસ્તો કાઢવા માટે સૌથી પહેલાં આપણે શૂરપાળ રાજા શું વિચારે છે એની માટે આપણે ત્યાંથી આપણે અધિકૃત રીતે આપણા દૂતોને મોકલવા જોઈએ. 2 દૂતોને તાત્કાલિક રવાના કરવામાં આવ્યા કે મારતે ઘોડે જાઓ અને તરત પાછા આવો અને શૂરપાળ રાજા સુધી સંદેશો મોકલાવો કે ભાઈ નરપુંગવ રાજા એવું કહે છે કે આ બાબતની અંદરમાં એ જ્યારે અમારા કુંવરને વરવા માટે નીકળી છે, તો હવે તમે તમારા રાજ્યની હદમાં રહેલ આ કુંવરી માટે શું વિચારો છો એ અમારી માટે વધુ મહત્ત્વનું છે. એક પ્રેશર બિલ્ડ કરવાની આ ટેક્ટિક. 2 દૂતો ત્યાં જાય છે અને ત્યાં જાય છે ત્યારે એમને પણ એવું દ્રશ્ય જોવા મળ્યું કે પેલા શૂરપાળ રાજાની પાસે સુદર્શન રાજકુમારે પણ એક દૂત મોકલ્યો હતો. એ આવીને બહુ નમ્રતાથી ને વિનયથી એ વિનંતી કરે છે કે તમારે અમને હવે આ કુંવરી આપી દેવી જોઈએ જે તમારી હદમાં છે તે, અને તમારે એમાં ક્યાંય વચ્ચે ન પડવું જોઈએ. પેલો જે દુશલ દંડનાયક છે એણે કેટલીક વસ્તુઓમાં અમારી પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો, પણ તમે મારા પિતાના ખાસ મિત્ર છો, મારા પિતા તુલ્ય છો, તો તમે આ બાબતમાં ક્યાંય પણ મને બળજબરી કરવી પડે એવી સ્થિતિ ન આવવા દો, એવી મારી તમને નમ્ર વિનંતી છે. આ બંને ઊભા છે. દૂતો જે અહીંયાથી ગયા છે તે વિચારે છે કે હવે શું થશે, શૂરપાળ રાજા શું સ્ટેન્ડ લેશે. અને ત્યારે એક પીડ ગંભીર કહી શકાય એ રીતે શૂરપાળ રાજા એ નિર્ણય લે છે કે જુઓ સુદર્શન રાજકુમાર, તમારા કહેવા પ્રમાણે અમે બધું માની લઈએ, તો તમારા અને દુશલ દંડનાયકના બંનેના સમાચારની અંદરમાં એક વસ્તુ એવી છે, એક વાત કે જે ચૂકાણી છે. દુશલ દંડનાયક જ્યારે રાજકુમારી પાસેથી આવ્યો છે ત્યારે ક્યાંય એવો ઉલ્લેખ નથી થયો કે એ રાજકુમારીના પિતાએ એનો હાથ તમને આપી દીધો હશે. અને આટલી મોટી વાત મારો દંડનાયક ભૂલી જાય કે એનાથી રહી જાય એવું તો હું માનતો નથી. એટલે કેટલાક દિવસ માટે તમે આ રાજકુમારીની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતાં પહેલાં તમે ખમા લેજો, ઊભા રહેજો. જ્યાં સુધી હું કોઈ નિર્ણય ન લઉં, રાજકુમારી સાથે વાત ન કરું, ત્યાં સુધી તમે આ બાબતમાં કોઈ નિર્ણય ન લેતા, એમ કહી અને એને પાછા મોકલ્યા. આ બાજુ આ 2 દૂત આવ્યા હતા. એમણે બધી વાત કરી કે ભાઈ નરપુંગવ રાજાએ આવી રીતે કહેણે મોકલાવ્યું છે. અને ત્યારે સુદર્શન રાજા એ નરપુંગવ રાજાના જે દૂતો હતા એ દૂતોની આ બધી વાત પૂરી કરીને એમને કહે છે કે હું મારા રાજકુમારને, મારા દીકરાને આ કુંવરીની રક્ષા માટે મોકલાવું છું. એમને કહેજો કે મારાથી જેટલો સમય સાચવી શકાશે એટલો સમય સાચવવા માટે હું ચોક્કસ પ્રયત્ન કરીશ, પણ બાકી આ નાહકના પરના ઝઘડામાં પડવાની મારી કોઈ ધારણા નથી. મહાબલ રાજા હોય કે નરપુંગવ રાજા હોય, આ એ બંનેનો પ્રશ્ન છે, તો એ બંને મળી અને પોતાનો પ્રશ્ન એનો ઉકેલ લાવે એ મારી માટે વધુ ઉચિત છે. હું મારી પ્રજાને અન્ય 2 રાજાઓની, એમના રાજ્યોની વાતો માટે કે એમના રાજકુમારોની વાતો માટે હું કેમ નાહકની એ લોકોને તકલીફો આપું. વાત તો સાચી બી લાગે છે. અને આ બંને દૂતો હવે નીકળ્યા પાછા આવવા માટે.
હવે એક રોચક વસ્તુ બને છે. આપણને એમ લાગે ઘણીવાર કે સ્ટોરીની અંદરમાં કેવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવતા હોય છે. આમ ઘણા મૂવીઝ જોતા હોઈએ તો આપણને એવું લાગે કે ઓહો, આ રાઇટરનું દિમાગ તો જબરદસ્ત છે, એનો પ્લોટ જબરદસ્ત બનાવ્યો છે. પણ આમાં આપણે આવી જૂની કથાઓ વાંચીએ ને તો પણ એવું લાગે કે એ પ્રસંગો કેવા બન્યા હશે અને લેખકની પણ કેવી જબરદસ્ત એ શક્તિ હશે કે એણે એ રોચકતાને પકડી રાખે એ રીતે આખા કથાનકો આપણી સુધી લખીને પહોંચાડ્યા છે શાસ્ત્રોમાં. થાય છે એવું કે ઓલા બંને જે દૂત છે એ ત્યાંથી રાજ્યમાંથી નીકળ્યા. એમને એમ થયું, દૂત હતા ઓફિશિયલી એટલે ટ્રેન્ડ હોય, એમને એમ થયું કે હું રાજ્યની પરિસ્થિતિ પણ જોઈ લઉં, જેનાથી મને ખ્યાલ આવે, મારા રાજાને હું કહી શકું કે એમનું રાજ્ય આ વિચારે છે. એટલે શૂરપાળ રાજાના રાજ્યની અંદરમાં એ લોકો આંટો લેવા માટે નીકળે છે. એમાં નિયત એમને જે લાગ્યા કે આ બે મહાપંચાતીય વ્યક્તિઓ છે એ બેની પાછળ પાછળ ફરે છે. વાત શરૂ કરે છે કે તમે સાંભળ્યું, પેલી વસંતશ્રી માટે આ બંને રાજાઓ હોડમાં પડ્યા અને આજે આપણા રાજા શૂરપાળ રાજાએ કીધું છે કે આપણા કુંવરને એ મોકલશે અને કુંવર જે છે એનું ત્યાં ધ્યાન રાખવા માટે જશે. અને ત્યારે ઓલો બીજો માણસ કહે છે કે તું રહેવા દે ને, મારા પેટની અંદરમાં જે વાત છે ને મારે કાઢવી નથી, કારણ કે જો હું કાઢીશ ને તો એ તકલીફ થશે. પણ ઓલો કે એવી કઈ વાત છે, આ તો બધી સ્પષ્ટ દેખાય છે કે આપણો કુંવર જે છે એ તો ગુલખેડપુર જાય છે અને આની રક્ષા કરશે વસંતશ્રીની. એમાં તને ક્યાં લાગે છે કે આપણો કુંવર કંઈક બીજી કઈ વસ્તુ થવાની છે? ઓલો કહે છે કે જો આજુબાજુ કોઈ જોતું ન હોય ને, સાંભળતું ન હોય ને, એ પહેલાં તું સંભાળીને જોઈ લે, તો હું તને એક વાત કરું. આ બંને દૂતો છુપાયેલા છે અને બહુ આતુર છે કે એવી કઈ વાત છે. અને ત્યારે ઓલો વાત શરૂ કરે છે કે તને ખબર છે આપણા શૂરપાળ રાજાનો પુત્ર વીરપાળ, એ વીરપાળ પેલી અબળાની રક્ષા કરવામાં જરાય વિલંબ ન કરવો જોઈએ એવું એ જ્યારે પોતાના પિતા શૂરપાળને કહે છે અને શૂરપાળ રાજાને બહુ આનંદ થાય છે કે વાહ, મારો દીકરો કેટલો ગુણિયલ છે. ત્યારે એ તરત એને કહે છે કે તમે સત્વરે ત્યાં જઈ અને એમની રક્ષા કરો. આ આખી વાતની ભેગા અંદરમાં મૂળમાં શું છે ખબર છે કે રાજા ન્યાયપ્રેમી છે પણ એનો દીકરો ન્યાયપ્રેમી નથી. એના દીકરાને આ વસંતશ્રીના અસામાન્ય રૂપ, ગુણ સંપન્ન રાજકન્યા હોવાનું સમાચાર એમને મળ્યા છે હોવાના, અને એના કારણે એના પ્રત્યે આકર્ષાય પેલા બંને શ્રીવર્મ અને સુદર્શન બંનેઓને બાજુએ મૂકી અને પોતે એને પરણી જાય એટલા માટે એ ત્યાં ગયો છે, પણ કોઈને કહેતો નહીં. આ જે ફ્રેઝ છે ને ગુજરાતી ભાષાનો, એ સતયુગમાં, કળિયુગમાં, દરેક યુગની અંદરમાં શાશ્વત સત્ય સમજાવતો આ ફ્રેઝ છે, કોઈને કહેતો નહીં. આજે પણ આપણે જોઈએ કે આ દરેક ન કહેવા જેવી વાત કીધા પછીથી જ આપણે ત્યાંથી આ બોલાતું હોય કે પણ કોઈને કહેતો નહીં. આપણે જ કોઈકને કહી દઈએ છીએ એ વાતની સાથે આવું બોલાય કે કોઈને કહેતો નહીં, અને એ બોલનાર સાંભળનાર વ્યક્તિ પણ પાછો કોઈને કીધા પછીથી એમ કહી દે કે પણ તું પણ કોઈને કહેતો નહીં. આદિ ચેનલ છે આ બધી. આપણને એવું લાગે કે આ બધા નવા બિઝનેસ શરૂ થયા કે જેમાં ચેનલ પ્રમાણે બધા બિઝનેસ થાય છે. આપણે ત્યાં તો આવી બધી શૃંખલાબદ્ધ સતયુગથી વાતોની બધી ધારાઓ ચાલતી હતી. હવે ઓલા બંને દૂતો સાંભળે છે, એને આશ્ચર્ય થાય છે કે આ માણસને કઈ રીતે ખબર પડી. હજી એના પ્રશ્નનો પોતે વિચાર કરે ત્યાં જ પેલો માણસ જ કહી દે છે કે મારો છે ને એક બાળગોઠિયો મિત્ર છે ઋષિ, એ વીરપાળ કુમારનો એકદમ નિકટનો સાગરીત છે. કુમારની રગે રગની માહિતી એની પાસે છે. એણે મને કીધું હતું કે આવું થયું છે, તું કોઈને કહેતો નહીં. આ તો તે પૂછ્યું એટલે તને કહું છું, બાકી હવે ધ્યાન રાખજે કે તું કોઈને કહેતો નહીં. અને પેલા દૂતે પણ સાંભળી લીધું. એણે મનમાં હાસ્ય સાથે વિચાર્યું કે ચાલો ભાઈ, તુંય કોઈને કહેતો નહીં એમ કહી અને પોતે નીકળ્યા. અત્યારે અહીંયા રાજાની સામે આવ્યા છે. નરપુંગવ રાજાને કહે છે કે મૂળ ઘટના તો રાજના આ રીતે છે. હવે નરપુંગવ રાજાને ચિંતા થાય છે. જે રક્ષક બનવા નીકળ્યો છે એનો જ જો આશય મલિન છે તો એનાથી મોટું જોખમ તો બીજું કોઈ ગણાય જ નહીં.
પેલો સુદર્શન કુમાર એ તો સ્પષ્ટપણે સમજી શકાય છે કે એ ખતરો છે વસંતશ્રીના માટે, પણ આ વીરપાળ એ તો રક્ષણ માટે આવ્યો છે અને એનો આશય મલિન છે, એટલે એનાથી છૂપો ખતરો તો બીજો કોઈ ન ગણાય. અને હવે અહીંયા બધાને ચિંતા થાય છે. શાસનો, દેશ, સમાજ એ બધાની અંદરમાં આપણે જે અત્યારે સૌથી મહત્ત્વના એક જોખમની સામે લડી રહ્યા છે એ આયકા છે. સ્પષ્ટપણે દેખાતા વ્યક્તિઓનો તો આપણને ખ્યાલ છે કે ભાઈ એ વ્યક્તિઓ અનિષ્ટ કરવા માટે જ લાલાયિત છે, પણ આપણામાંના કેટલા બધા એવા છે કે જે સંસ્કૃતિ માટે, શાસન માટે, દેશ માટે દેખીતી રીતે બહુ જ ઉપયુક્ત અને યોગ્ય હોવા છતાં એમના આશયો આપણામાંના લોકોના મલિન છે. એ લોકો સૌથી મોટા જોખમ છે. અહીંયા નક્કી થાય છે કે હવે કોઈકે તો આપણામાંથી જવું પડશે સેના લઈને. તરત જ બધા કહે છે કે આપણે દંડનાયકને મોકલીએ, ત્યારે રાજા ના પાડે છે નરપુંગવ કે નહીં, આ દંડનાયકનું એકલાનું કામ નથી, કારણ કે હવે આ પ્રશ્ન વધુ જોખમાયો છે અને વસંતશ્રીની આબરૂની વાત છે. એની સાથે સાથે આ રાજ્યની પણ જે રાણી થવાની છે, યુવરાજની પત્ની થવાની છે, એની પણ આ આબરૂની વાત છે. રાજ્યની શાખ એની સાથે જોડાય છે, એટલે હું પોતે જઈશ સૈન્ય સાથે અને આ જે વાત છે એને હું સુલટાવીશ, એને હું પૂરી કરીશ. અને એવા સમયે શ્રી વર્મકુમાર, આપણા કથાનાયક, હાથ જોડીને ઊભા થઈને કહે છે કે પિતાજી, તમે પરિસ્થિતિ જુઓ. એક પણ રાજા આ વાતમાં સંકળાયેલો નથી. દરેક રાજાએ પોતાના પુત્રને મોકલી અને પોતે ફક્ત એને એક ટેકો આપ્યો છે. અહીંયા વસંતશ્રીના પિતાજી પણ ત્યાં હાજર નથી રાજા તરીકે, એણે કાફલો રસાલો આપ્યો છે. પેલો સુદર્શન રાજકુમાર આવ્યો છે, એના પિતા મહાબળ છે, એ પણ હાજર નથી, એણે પણ સુદર્શનને ટેકો આપ્યો છે. આ શૂરપાળ રાજા છે, એણે રક્ષણ માટે પણ જ્યારે વિચાર કર્યો તો એણે પોતે નથી ગયા, એના વીરપાળ કુંવરને મોકલ્યો છે. હવે જ્યારે આખી વાતમાં ક્યાંય કોઈ રાજા સમાવિષ્ટ નથી, એવા સમયે આપ ત્યાં જાઓ એ રાજકારણની દ્રષ્ટિએ બહુ અનુચિત છે. આપનો કુંવર એ સક્ષમ છે અને આમ પણ જ્યારે મારા નામ પર જ વસંતશ્રી નીકળી છે, ત્યારે એની રક્ષાની પૂર્ણ જવાબદારી એ મારી જ ગણાય. અને એટલે આપણે આ બાબતની અંદરમાં જે પણ નિર્ણય આપ કરો એ મને માન્ય છે, પણ એટલું ધ્યાનમાં રાખજો, લક્ષ્યમાં રાખજો પિતાજી, કે ઉપયુક્ત અને ઉચિત એ મારું ત્યાં જવું થશે, આપનું નહીં. બહુ નમ્રતાથી પોતાની વાત મૂકે છે. મંત્રીઓને પણ વાત સાચી લાગે છે અને અંતે રાજા પોતાના પ્રેમને જરાક કોરાણે મૂકી અને નક્કી કરે છે કે હવે તૈયારી કરો. રાજકુમાર શ્રી વર્મકુમાર એ વસંતશ્રીને વરવા માટે અને વસંતશ્રીની આસપાસ આવેલા દરેક જોખમને ટાળવા માટે, ખાળવા માટે પોતે સૈન્ય લઈને જશે. શ્રી વર્મકુમાર પોતાના પિતાના હાથેથી પાનનું બીડું લે છે, શુકન કરે છે અને એ જ ક્ષણે નગરની બહાર નીકળી જાય છે. આ પાનનું બીડું આપવું એ સૌથી સારા શુકન ગણાતા. આપણે ત્યાં ફ્રેઝ પણ આવતી હોય ઘણીવાર કે બીડું ઝડપ્યું છે. એ બીડું એટલે શું? આ પાનનું બીડું. આપણે એને વ્યસનમાં ખપવી પણ દીધું અને વ્યસન જેવું બનાવી બી દીધું, કેટલાક અંદર અલગ દ્રવ્યો મૂકીને, પણ મૂળમાં પાન એ શુકન ગણાતા હતા. કોઈ પણ વસ્તુના સંકલ્પને બળ આપવાનું કામ આ પાનનું બીડું કરતું. શ્રી વર્મકુમાર બીડું લીધું. હૈયામાં કંઈક કરી દેખાડવાનો થનગનાટ હતો. બુદ્ધિમાન તો હતા જ, અને એક પણ કામ એમનું ગણતરી વિહોણું હોય એવું અત્યાર સુધી ક્યારે થયું ન હતું. એમને ખ્યાલમાં હતો કે એમના કેટલાક પગલાઓ એ ત્યાં વસંતશ્રી માટે બહુ જ મહત્ત્વના થશે, કારણ કે કંઈ પણ કરવા જશે તો અત્યારે વસંતશ્રી જેમ દુશ્મન એવા સુદર્શનથી ઘેરાયેલી છે, એમ મિત્ર ભાવે આવેલા વીરપાળથી પણ ઘેરાયેલી છે. એટલે મારે એક પણ વ્યવહાર અહીંયા બેઠા બેઠા કે અહીંયાથી નીકળતા એવો ન કરવો જોઈએ કે જેના કારણે ત્યાં બેઠેલી વસંતશ્રીને કેટલુંક જોખમ આવી જાય. પોતાની જોખમદારી, પોતાની જવાબદારી આ બધી એમને ખ્યાલમાં છે અને એટલે જ
એ નક્કી કરે છે કે એક કામ કરો, પોતાના 2 સાગરીતોને બોલાવે છે કે તમે હમણાં ને હમણાં જેટલા બને એટલા શીઘ્રતાથી ગુલખેડપુર નજીકની જે વજ્રાયુધા દેવીનું મંદિર છે એ પરિસરની અંદરમાં વસંતસિંહનો જે પડાવ છે ત્યાં જાઓ અને એમને મળીને કહો કે નરપુંગવ રાજા પાસે તમે જે માણસોને મોકલ્યા હતા એ માણસોમાંથી જે 2 માણસો એ જીવ બચાવીને આવ્યા હતા એમણે વિતક કથા કીધી છે અને હવે તમારી વહારે અમારા રાજકુમાર સ્વયં આવવા નીકળી ગયા છે. તમે ધરપત રાખજો, બધા સારાવાના થશે. સૌથી પહેલાં સામી વ્યક્તિને હૂંફ આપવી, શબ્દોની આશ્વાસન આપવું એ પ્રથમ કર્તવ્ય છે. આપણે પણ આ વાતને ક્યાંક સમજવી પડે કે કોઈ પણ માણસ આપણને એની તકલીફ કહે છે ત્યારે સૌથી પહેલાં એને આશ્વાસનના શબ્દો અપાય. એની દુખતી નસ ઉપર પગ મૂકવો, એને વધુ ભડકાવવું, જોર જોરથી એને કહી દેવું કે હું આ કરીશ, એ બધા કરતાં સૌથી પહેલો શબ્દ એ આશ્વાસનનો હોવો જોઈએ. અને હવે આ શ્રીવર્મ કુમાર આશ્વાસન આપ્યા પછીથી કઈ બુદ્ધિમત્તા વાપરે છે અને કઈ રીતે આ વસંતશ્રીના પ્રેમને એ એક સરસ મજાની દિશા આપે છે, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.